તમામ બનાસકાંઠા માટે એક અત્યંત આનંદનો વિષય છે કે સર્વાઇકલ કેન્સર જેવી બીમારી જે મહિલાઓમાં બીજા નંબરની સૌથી ભયાવહ અને વધારે થતી કેન્સરની બીમારી છે એનાથી બચવા માટે એક અત્યંત મોંઘી રસી જેને HPV વેક્સિન કહેવામાં આવે છે સરકાર દ્વારા તમામ 14 વર્ષની બાળકીઓને મફત આપવાની આ એક આયોજન ચાલુ કર્યું છે। એના અંદર બનાસકાંઠામાં લગભગ 34,000 ઉપરાંત બાળકીઓને બૃહદ બનાસકાંઠાની વાત કરું છું આપણે આ રસી આપવાની છે। આ રસી દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવનાર 3 મહિનામાં આપવામાં આવશે। આના પ્રત્યે ઘણા બધા લોકો ભ્રાંતિઓ ફેલાવે છે જે બિલકુલ અયોગ્ય છે। ભૂતકાળમાં પણ આપણે ઘણી બધી બીમારીઓને રસીથી નાશ કર્યું છે। આવી રીતે આ જે સર્વાઇકલ કેન્સર જેવી જોખમકારક અત્યંત ભયાવહ બીમારી છે એનાથી બચવા માટે એકમાત્ર ઉપાય આ રસી છે। હું તમામ વાલીઓને આગ્રહ કરું છું કે કોઈ પણ ભ્રાંતિનો શિકાર ના થઈ આપની વાલી દીકરીને આ રસી ફરજિયાતપણે અવશ્ય મૂકાવો। એના માટે આપની સંમતિ આપો। જેને ભૂતકાળમાં HPVની રસી આપેલી છે એને આપવાની કોઈ જરૂર નથી। આના સિવાય સગર્ભા બહેનોમાં પણ આ ના આપી શકાય। જો કે 14 વર્ષની બાળકી સગર્ભા ના હોય, આ સિવાય કોઈ અત્યંત ગંભીર બીમારીથી ગ્રસિત હોય તો એમને આપણે પીડિયાટ્રિશિયનની સલાહથી આ રસી આપીએ છીએ। પણ મારું આ એક બધાને પ્રાર્થના છે કે સરકાર જ્યારે એટલી સુવર્ણ તક આપણા માટે લાવી છે અને આ એક જીવન રક્ષક રસી જ્યારે લોન્ચ કરવામાં આવી છે તો મારું આગ્રહ છે, સરકારનો આગ્રહ છે કે દરેક બાળકીને રસી અપાવે અને કેન્સર જેવી જોખમી બીમારીથી આપના વાલી દીકરીઓને બચાવે।